વડોદરામાં સાહિલ ફ્રેન્ડ સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મુગલવાડા સુલેમાની પોલ વિસ્તારમાં સાહિલ ફ્રેન્ડ સર્કલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પવિત્ર મોહરમ મહિનાના 21મા ચાંદ નિમિત્તે ભવ્ય આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો, સ્થાનિકો અને પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત આગેવાનો તથા વિસ્તારના રહીશોએ હાજરી આપી હતી અને નિયાઝનો લાભ લીધો હતો. મધુભાઈ શ્રીવાસ્તવે જે છે તે પ્રતિક્રિયા આપી હતી. કાર્યક્રમ દરમિયાન હાજર તમામ લોકોને પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા આમ નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, અકીદત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. સાહિલ ફ્રેન્ડ સર્કલના સભ્ય જાવીદ વોહરા અને હુસૈન શેખે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા સતત જાળવી રાખવામાં આવી રહી છે, જેમાં સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાય છે. કાર્યક્રમને સફળ બનાવવા સાહિલ ફ્રેન્ડ સર્કલના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં દેશ, રાજ્ય અને શહેરમાં અમન, શાંતિ, ભાઈચારો તથા સૌના સુખ સમૃદ્ધિ માટે વિશેષ દુઆ કરવામાં આવી. सुलेमानी पोल में बुलाया और न्याज के दरमियान में पूरे 25 साल से कोई भी जात का आया हो सबको ये भोजन का प्रोग्राम होता रहता है, न्याज का प्रोग्राम होता रहता है और ये 25 साल हुए. 25 साल के बाद में मैं बोलता हूँ 500 साल तक चले और एकता की भावना रहे, ये ज मेरी शुभकामना है. साहिल फ्रेंड सर्कल की जानिब से भाई, साहिल फ्रेंड सर्कल, साहिल सर्कल के सभी सर्कल के प्रमुखों को खूब खूब आभार मेरा.